નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। ઇન્ડોનેશિયાના જાકાર્તામાં યુએનના કાર્યાલય પાસે થયો બ્લાસ્ટ, ગોળીબારમાં આશરે 6ના મોત, ઘર્ષણ ચાલુ। 10 થી 14 આતંકવાદીઓએ કર્યો હુમલો। પાકિસ્તાન સાથે વિદેશ સચિવ સ્તરની બેઠકમાં ભારત ભાગ લેશે કે કેમ તેના પર રહસ્ય અકબંધ। વિદેશ મંત્રીએ આ મામલે કરી પ્રધાનમંત્રી સાથે મુલાકાત। NAS અજીત ડોભાલ સ્વદેશ પરત ફર્યા બાદ આજે થઈ શકે છે જાહેરાત। કેન્દ્ર સરકારે આપી નવી પાક વીમા યોજનાને મંજૂરી। નવી પાક વીમા યોજનામાં ખેડૂતોને મળશે વધુ લાભો। પ્રધાનમંત્રી સહિત રાજ્યોના મુખ્યમંત્રી તેમજ મંત્રીઓએ નવી યોજનાને આવકારી। દેશના વિવિધ ભાગોમાં આજે બિહુ, પોંગલ અને મકર સંક્રાંતિ જેવા ઉત્સવોની ઉજવણી। હરિદ્વારના અર્ધકુંભ મેળામાં શ્રદ્ધાળુઓનું પહેલું સ્નાન। સિડની ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટની સેમીફાઇનલમાં સાનિયા મિર્ઝા અને હિંગિસની જોડી। વિમેન્સ ડબલ્સમાં સતત સૌથી વધુ મેચ જીતવાના રેકોર્ડની બરાબરી। સમાચાર વિગતવાર જોઈએ। ઇન્ડોનેશિયાની રાજધાની જાકાર્તામાં શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકાની ઘટના બની છે। યુએનના કાર્યાલય પાસે જ આ બ્લાસ્ટ થયો છે, જેમાં 6 લોકોના મોતના સમાચાર છે। 6 સ્થળો પર શ્રેણીબદ્ધ બ્લાસ્ટ થયા હતા। પોલીસનું કહેવું છે કે 4 આતંકીઓને અત્યાર સુધી ઠાર કરાયા છે। મનાઈ રહ્યું છે કે આત્મઘાતી હુમલાખોરોએ જાકાર્તાની સ્ટારબક્સ કેફેમાં ખુદને ઉડાવી દીધા હતા। ઇન્ડોનેશિયાની પોલીસનું કહેવું છે કે આ વિસ્ફોટમાં 10 થી 14 આતંકવાદીઓનો હાથ છે। બ્લાસ્ટ સરીના શોપિંગ સેન્ટર બહાર થયો। આ શોપિંગ સેન્ટર રાષ્ટ્રપતિના પેરિસ અને યુએન કાર્યાલય પાસે આવેલું છે। પોલીસે સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરીને સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે। ગોળીબાર હજુ ચાલુ છે। નિષ્ણાતોનું માનવું છે કે ઇસ્લામિક સ્ટેટ ISISએ આતંકીઓને આ હુમલો કરાવ્યો છે। ભારત પાકિસ્તાન વિદેશ સચિવ સ્તરની વાતચીત પર હજુ કોઈ નિર્ણય નથી લેવાયો। આજે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ વિદેશથી પરત ફરી રહ્યા છે, ત્યારે આ અંગે જાહેરાત થાય તેવી શક્યતા છે। પ્રસ્તુત છે એક અહેવાલ। પાકિસ્તાને શુક્રવારે ઇસ્લામાબાદમાં સચિવ સ્તરની બેઠકનું આમંત્રણ આપ્યું છે। જોકે પઠાણકોટ હુમલા બાદ આ વાતચીત રદ થાય તેવી અટકળો છે। રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ ફ્રાન્સથી પરત ફર્યા બાદ આ અંગે જાહેરાત થઈ શકે છે। દરમિયાન વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે આ મામલે ગઈકાલે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી હતી અને સમગ્ર મામલે જાણકારી આપી હતી। ભારતે પહેલા જ સ્પષ્ટ કરી દીધું છે કે પાકિસ્તાન સાથે ત્યારે જ વાતચીત થશે જ્યારે પાકિસ્તાન પઠાણકોટ હુમલા મામલે કોઈ ઠોસ કાર્યવાહી કરશે। ભારત પાકિસ્તાનને પુરાવા પહેલા જ સોંપી ચૂક્યું છે। તો પાકિસ્તાને દાવો કર્યો છે કે પાકિસ્તાને જૈશ એ મોહમ્મદના આતંકીઓ સામે કાર્યવાહી શરૂ કરી છે। જોકે ભારતે આ મામલે કોઈ પુષ્ટિ કરી નથી। मौलाना मसूद अजहर की गिरफ्तारी के बारे में हम लोग के पास आधिकारिक तौर पर कोई सूचना नहीं आई है। We have seen the press release that has been put out by the Pakistani side, but we have no official confirmation on the arrest of Masood Azhar. પાકિસ્તાન મીડિયાએ પણ દાવો કર્યો છે કે જૈશ એ મોહમ્મદના અનેક આતંકીઓને પકડી પાડ્યા છે। મસૂદ અઝહરની પણ ધરપકડ કર્યાનો પાકિસ્તાન મીડિયાએ દાવો કર્યો છે। પાકિસ્તાને આ મામલે એક તપાસ સમિતિની રચના કરી છે, જે તપાસ કરશે કે આ હુમલામાં પાકિસ્તાનનો કોઈ સંગઠન કે વ્યક્તિ સામેલ હતી કે કેમ। જોકે પાકિસ્તાનના ભૂતકાળને જોતા સુરક્ષા સલાહકારો વેટ એન્ડ વોચની નીતિને મહત્વ આપી રહ્યા છે। अपनी आंखें और कान खोले रखने चाहिए, शुड वॉच आउट हाउ डू प्रोसीड, और उम्मीद रखनी चाहिए कि पाकिस्तान की एस्टेब्लिशमेंट जो है, इंक्लूडिंग द आर्मी एस्टेब्लिशमेंट, ये रिकग्नाइज करेगी कि टेररिज्म को आप सपोर्ट करके, और ये गुड और बैड टेररिज्म की जो आपकी कहानी है, इसको आपको छोड़ना पड़ेगा। In Pakistan, we have had such steps in the past. The question is, will we have sustained action, and will we end the so-called India exception to action against terrorists? પઠાણકોટ હુમલા મામલે ભારતનું દબાણ હવે પાકિસ્તાનની કાર્યરચના પર જોવા મળી રહ્યું છે। જોકે સવાલ એ પણ છે કે શું આ કાર્યવાહીથી કોઈ ઠોસ પરિણામ મળશે? દૂરદર્શન સમાચાર અમદાવાદ। કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી પાક વીમા યોજનાને મંજૂરી આપી દીધી છે।
ખેડૂતોને વધુ લાભ અને સરળ આર્થિક સહાય મળે તેવો સરકારનો પ્રયાસ છે. હવે ઓછા પ્રીમિયમ પર વધુ વીમાનો લાભ મળશે. નવા વર્ષમાં મોદી સરકારે ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લેતા તેમને નવી વીમા પાક યોજનાની ભેટ આપી છે. પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નવી યોજનાને મંજૂરી મળી ગઈ છે. कैबिनेट ने यह फैसला किया है कि एक नई फसल बीमा योजना लागू की जाएगी जिसे प्रधानमंत्री फसल बीमा योजना कहा जाएगा. स्वतंत्र भारत के इतिहास में सबसे कम प्रीमियम पर यह बीमा सुविधा उपलब्ध कराई जाएगी. कम प्रीमियम और बड़ा बीमा. આ યોજના વર્તમાન રાષ્ટ્રીય કૃષિ યોજનાનું સ્થાન લેશે. યોજના હેઠળ ખેડૂતોએ ખરીફ પાકના વીમાની રકમનું 2% જ પ્રીમિયમ ભરવાનું રહેશે. આ યોજનાથી ખેડૂતોને 1.5% પ્રીમિયમ ભરવાનું રહેશે. આ યોજનાથી ખેડૂતો માટે અત્યાર સુધીના સૌથી ઓછા પ્રીમિયમ દર નક્કી કરાયા છે. બાકીનો ભાર સરકાર ઉચકી લેશે. પાકના નુકસાન પર ખેડૂતોને 25% રકમ તુરંત મળી જશે. खरीफ में 2% और रबी में 1.5% और पहले 15% तक था. यानी पहले ज्यादा लगाओ और कम पाओ और अब कम लगाओ और ज्यादा पाओ. યુપીએ સરકારમાં ખેડૂતો માટેની યોજનામાં વધુ પ્રીમિયમ ભરવાનું હતું, ત્યારે હવે ખેડૂત 600 રૂપિયા પ્રીમિયમ ભરશે, જેની સામે સરકાર 6000 રૂપિયા પ્રીમિયમ ભરશે અને નુકસાન થતાં જ 30,000 રૂપિયા મળશે. દેશભરમાં આ યોજના એક જ દરથી લાગુ થશે. તો યોજનામાં કુદરતી આપત્તિ, વરસાદ, ભૂકંપથી નુકસાની થાય તેનો પણ સમાવેશ કરાયો છે. દેશના ખેડૂતોને પ્રધાનમંત્રીએ ટ્વીટ કરીને કહ્યું છે કે નવી યોજના ઘણી સરળ છે. સાથે જ આ યોજનાને પ્રધાનમંત્રીએ લોહડી, બિહુ અને પોંગલની ભેટ તરીકે ગણાવી છે. તેમણે લખ્યું છે કે અગાઉની પાક વીમા યોજનામાં જે ખામીઓ હતી તે હવે દૂર કરવામાં આવી છે. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે મોદી સરકારે જાહેર કરેલી પ્રધાનમંત્રી પાક વીમા યોજનાને ઐતિહાસિક ગણાવી હતી અને ગુજરાતના સમગ્ર ખેડૂત વર્ગ અને 6.5 કરોડ ગુજરાતીઓ વતી આ યોજનાને આવકારી હતી. મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી પાક વીમા યોજનાને આવકારતા જણાવ્યું છે કે આ નવી નીતિથી ખેડૂત પરિવારોના કુટુંબની આવક માટેની અનિશ્ચિતતા દૂર થતા તે ખેડૂતો માટે આશીર્વાદરૂપ બનવાની છે. હું ખેડૂત છું, મને નુકસાન થયું છે તો હું ફોટોગ્રાફ કરી સરકારમાં મોકલી આપીશ. અત્યારે તેમણે આ મોટી 1%, 2%, 5% મુશ્કેલીઓ જે હતી એ બધી મુશ્કેલીઓનું નિવારણ, ઓનલાઈન પદ્ધતિ એ બધાને એમણે ડિક્લેર કર્યું છે. એના નિયમો હજુ બનાવીને પછી મોકલશે આપણને. આ યોજનાને રાજ્યોના મુખ્યમંત્રીઓ અને મંત્રીઓએ આવકાર આપ્યો છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. દેશભરમાં આજે દાન અને પુણ્યના તહેવાર મકર સંક્રાંતિની ઉજવણી થઈ છે. દેશમાં બિહુ, પોંગલ અને મકર સંક્રાંતિના તહેવારની વિવિધ ઉજવણી થઈ રહી છે. તમિલનાડુમાં પોંગલ, ગુજરાતમાં ઉત્તરાયણ અને અસમમાં બિહુની ઉજવણી થઈ રહી છે. મકર સંક્રાંતિના દિવસે તમિલનાડુમાં પોંગલનો તહેવાર ઉજવાય છે. પાકની લણણીના આ પ્રસંગને પોંગલ કહે છે અને ખેડૂતો ઉત્સવ મનાવે છે. તો આસામમાં આ તહેવાર બિહુ નામે ઉજવાય છે. ગુજરાતમાં લોકો પતંગ ચગાવીને મકર સંક્રાંતિને ઉત્તરાયણ તરીકે ઉજવે છે. આજના દિવસે તલ અને ગોળના લાડુ બનાવવાની પરંપરા છે અને દાન પુણ્યની પણ પરંપરા છે. આ પાવન પર્વ પર હરિદ્વાર અને ઋષિકેશમાં શ્રદ્ધાળુઓ સ્નાન કરી રહ્યા છે. ત્યાં અર્ધકુંભ મેળાની શરૂઆત થઈ ગઈ છે. સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશે તે ઉત્સવને મકર સંક્રાંતિ તરીકે ઉજવાય છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ઉત્તરાયણ, પોંગલ અને બિહુની શુભકામના પાઠવી છે. આજે મકર સંક્રાંતિનો તહેવાર છે, ત્યારે અમારા સંવાદદાતા પ્રીતિ ચૌહાણ લોકો વચ્ચે ઉપસ્થિત છે. લોકોનો કેવો ઉત્સાહ છે તે આવો જાણીએ પ્રીતિબેન પાસેથી. પ્રીતિબેન, ઉત્તરાયણનો કેવો માહોલ છે? આકાશમાં પતંગ ચગી રહ્યા છે? હા, સવારથી જ આકાશમાં બહુ બધી પતંગો ચગી રહી છે. આજે પવન બહુ સારો છે એટલે લોકોને બહુ મજા આવી રહી છે પતંગ ચગાવવાની. હું સવારથી જ લોકોના વચ્ચે છું અને લોકો બહુ ઉત્સાહિત છે. બધા ભેગા મળીને પતંગ ચગાવે છે. ચાલો આપણે એનાથી જ જાણીએ કે કેવી મજા આવે છે આજે પતંગ ચગાવવાની. આજે પવન સારો છે એટલે પતંગ ચગાવવાની બહુ જ મજા આવે છે અને કાલ રાત્રે અમે લોકોએ તૈયારી કરી રાખી હતી, કન્યા બાંધી દીધી હતી પતંગની અને આજે પવન સારો હતો તો બહુ જ મજા આવી આજે પતંગ ચગાવવાની. બીજું કઈ કઈ તૈયારી કરી હતી તમે આજે ઉત્તરાયણની?
અમે પતંગ ચગાવવાની ક્યારની અઠવાડિયાથી રાહ જોઈ રહ્યા હતા. પતંગ અમારું ફેવરેટ ફેસ્ટિવલ છે. આજે ઉત્તરાયણમાં બાકી દાન પુણ્યનું બી બહુ મહત્વ છે. કેટલું કર્યું તમે આજે? દાન પુણ્યનું ખરેખર બહુ જ મહત્વ છે અને અમે લોકોએ સરસ દાન પુણ્ય બધાએ મિક્સ કર્યું છે. બાકી કેવી તૈયારી કરી છે બેન? તમે બતાવો આજે ઉત્તરાયણની કેવી તૈયારી કરી? બહુ સરસ તૈયારીઓ કરી છે. જાત જાતની ચીકીઓ બનાવી છે. બધી છોકરાને બહુ આનંદ આવે છે. આ તો પવન સારો છે, છોકરા જમવા નીચે ઉતરતા નથી. લોકોમાં મસ્તીનો માહોલ છે. આપણા સાથે યંગસ્ટર છે, એમને પૂછીએ કે કેવો માહોલ છે, કેવી મજા આવી આજે? બસ ખૂબ જ બહુ જ મજા આવી અને એવું ઈચ્છે છે કે હર વર્ષે આવી જ મજા રહે. હવાના કારણે સારો ઉત્સાહ રહ્યો છે. પતંગોની મજા આવી છે, દોરી સારી નીકળી અને પવને અમારો રંગ રાખ્યો છે, એટલે આ વર્ષે અમે ખૂબ જ એન્જોયમેન્ટ કરી શક્યા છે. અને ભગવાન કરે કાલે પણ આવો સારો પવન રહે. ઓ ધૂમ મચાઈએ! તો હેમલતાબેન, તમે જોઈ શકો છો લોકો કેટલા ઉત્સાહિત છે. બધા ભેગા મળી છે. હવે જમવાનો કાર્યક્રમ તૈયાર થઈ ગયો છે. બધા જમવા માટે જઈ રહ્યા છે અને તૈયારી થઈ ગઈ છે. ઊંધિયા, જલેબી બધું આવી ગયું છે. બધા અહીંયા જ ઉભા ભેગા મળીને જમવાના છે. આજના પર્વને ઉજવવા લોકોએ કેવી તૈયારીઓ કરી છે? હા, જેમ કે તમે અંકલ કેવી તૈયારી કરી છે આજે તમે? હિન્દીમાં બોલો કે ગુજરાતીમાં? બહુ સુંદર તૈયારી કરી. સવારથી અમારું આયોજન હતું. બાળકો ખૂબ ઉમંગમાં હતા, વડીલો પણ ઉમંગમાં હતા. જમવા માટે બપોરે કોઈના ઘેર રસોઈ ના બને, સોસાયટી તરફથી ભેગો જમવાનો રાખ્યો છે. રાતની પણ રસોઈ સોસાયટી તરફથી કરી છે. ખરેખર આનંદ રહેશે. રાતે 10 વાગ્યા સુધી લોકો પતંગ ચગાવવાના છે. તો તમે જોયું કેટલી બધી તૈયારી કરી છે લોકોએ. બધા મળીને, બહેનોએ, ભાઈઓએ, યંગસ્ટરે બધા મળીને ભેગી તૈયારી કરી છે ઉત્તરાયણને પર્વને ઉજવવા માટે. અને ઉજવણી ચાલી રહી છે, બહુ ધૂમધામથી ચાલી રહી છે અને સાંજ સુધી બધા પતંગ ચગાવવાના છે. માહિતી આપવા બદલ પ્રીતિબેન આપનો ખૂબ ખૂબ આભાર. સમાચારમાં આગળ વધીએ. અમદાવાદમાં 3 દિવસીય પતંગ મહોત્સવ યોજાયો હતો, જેમાં રાજકોટનો પતંગ પ્રેમી પરિવાર આકર્ષણનું કેન્દ્ર રહ્યો. રાજકોટનો આ પરિવાર સમગ્ર શહેરમાં પોતાના અનોખા પતંગ પ્રેમને લઈને જાણીતો છે. વર્ષોથી આ પરિવાર અવનવી પતંગો બનાવતો રહ્યો છે અને પ્રધાનમંત્રીના મેક ઇન ઇન્ડિયાના અભિયાનમાં ભાગીદાર બન્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે આ પરિવારે બનાવેલી પતંગ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ઉડાડી હતી. આ પરિવાર પોતાની સિદ્ધિ લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં નોંધાવવા ઉત્સુક છે. દરેક વર્ષે આ કાઇટ ફેસ્ટિવલમાં ભાગ લે છે, એનો મને ગર્વ છે. અને આ વર્ષે પણ બધી ઠેકાણે હૈદરાબાદ ને બધે જવાના છે. વડાપ્રધાનના હસ્તકે મારા પુત્રને આ શિલ્ડ મળ્યું છે, એ વાતનો મને ઘણો ગર્વ છે. ગુજરાતમાં થતા ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં જે અમદાવાદમાં થાય છે, એમાં 2008 થી લઈને અમે 16 સુધી આ વર્ષ સુધી અમે તે કાઇટ ફેસ્ટિવલમાં ભાગ લઈ છીએ. તેમજ 2010 ની અંદર અમે ફોરેન ટાઈપ પેઇન્ટિંગ કાઇટની અંદર વર્લ્ડ ચેમ્પિયન જેમ કે 3જા પ્રાઇઝ વિનર થયા હતા. ઉત્તરાયણના પર્વે નર્મદા જિલ્લાના આદિવાસીઓમાં ભાણેજને શેરડી દાન કરવાનો રિવાજ પ્રચલિત છે. ત્યારે રાજપીપળાના બજારોમાં ઠેર ઠેર જથ્થાબંધ શેરડીઓના માંડવા બંધાયા છે અને ₹25ના ભાવે 1 નંગ શેરડીનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. આદિવાસી સમાજમાં એવી પ્રથા છે કે ભાણેજને દાન આપવું તે બ્રાહ્મણને દાન આપવા સમાન છે અને તેનું પુણ્ય પણ પ્રાપ્ત થાય છે. આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે. રાજપીપળાના બજારમાં આજે લાખો રૂપિયાની શેરડીનું વેચાણ થશે. નર્મદા જિલ્લામાં આજુબાજુ ગામડાના બધા વિસ્તારના માણસો ખરીદે છે. દાનમાં આપવાનો રિવાજ છે. આદિવાસીઓ ભાણેજોને શેરડી આપે છે, એનો મહિમા વધારે છે. દાન કરે છે, દાન કરવાથી પુણ્ય મળે છે. આદિવાસી અત્યારે બહુ શેરડીનું વેચાણ થાય છે અને માર્કેટમાં શેરડી અત્યારે બહુ જ પુષ્કળ વેચાય છે. ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને સ્વિટ્ઝરલેન્ડની માર્ટિના હિંગિસની જોડીએ વિમેન્સ ડબલ્સમાં સતત સૌથી વધુ મેચ જીતવાના રેકોર્ડની બરાબરી કરતા WATA સિડની ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટના સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ સાનિયા હિંગિસની સતત 28મી જીત છે. સાનિયા હિંગિસે ચીનની ચેન લિયાંગ અને શુઈ પેંગને 1 કલાકથી પણ ઓછા સમયમાં 6-2, 6-3થી હરાવ્યા હતા. આ જોડી આ વર્ષનો સતત બીજો ખિતાબ જીતવાથી 2 પગલા દૂર છે. આ જીત સાથે જ તેમણે 1994માં પ્યુર્ટોરિકાની ગીગી ફર્નાન્ડીસ અને બેલારુસની નતાશા જેવેરેવાના રેકોર્ડની બરાબરી કરી છે. દર્શક મિત્રો, આ સાથે જ મિડ ડે ન્યૂઝ અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.